કચ્છ જિલ્લાના ખાવડા મધ્યે આવેલ આરી પાર્કમાં કેઈસી ઇન્ટરનેશનલ કંપનીનો ભંગાર પડ્યો હતો અને આ સ્ક્રેપ ઉપાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ હતો તે એનએન સ્ટીલ કંપનીને આપવામાં આવેલો હતો। આ સમગ્ર બાબતની જાણ થતાની સાથે જ ત્યાંના એક સ્થાનિક માથાભારે શખ્સ ઈશાક સમા તે કંપનીમાં પહોંચી ગયો હતો અને તેણે કહ્યું કે આ સ્ક્રેપનો જે સામાન ઉપાડવાનો છે તે અમે ઉપાડવા માટે આવ્યા છીએ। ત્યારે જે તે કંપનીએ તેની પાસેથી ઓથોરાઇઝ્ડ લેટર માંગ્યો ત્યારે તે વ્યક્તિએ કોઈ લેટર ન બતાવ્યો, ઉપરથી બળજબરી કરી અને તે તમામ સામાન તેઓ ત્યાંથી લઈ ગયા હતા। ત્યારે કેઈસી કંપનીના એડમિન સ્ટાફ દ્વારા ખાવડા પોલીસ સ્ટેશન મધ્યે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ માથાભારે શખ્સો દ્વારા ખાવડાના જે નોટિફાઈડ એરિયા છે કે જ્યાં ફોટો અને વિડીયો લેવાની સખત મનાઈ કેન્દ્ર સરકાર દ્વારા ફરમાવવામાં આવી છે એ વિસ્તારમાં જઈ તે વ્યક્તિઓ દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। એટલે એ વ્યક્તિ હાલ પોલીસને ચેલેન્જ આપી રહ્યો છે અને પોલીસ પર દબાણ રાખવાનું કામ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પોલીસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ અધિકારીશ્રીએ સમગ્ર ઘટના અમારી સમક્ષ વર્ણવી હતી। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। ખાવડા આરી પાર્ક છે તેનામાં કેઈસી ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે। એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય તે માલ એનએન સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો। એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઈશાક નૂરમામદ સમા કે જેઓ એનએન સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં આરઈ પાર્કની જે કેઈસી ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11/10/2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે। એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે એનએન સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો। તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા। બીજા દિવસે એટલે કે 12/10/2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો હતો એ માલ ભરતા હતા। એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી તો તમે આ માલ ભરી શકો નહીં। પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે। કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક। આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14/10/2025ના ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઈશાક નૂરમામદ સમાને 2 થી 3 વખત નિવેદન માટે બોલાવવા છતાં તેઓ આવતા નહોતા। બાદ 2 દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતાં
12/10/2025ના એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઇઝ લેટર વગર ઉપાડેલો. અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે. તો તેમણે અલગ અલગ પ્રકારના ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે, તેમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ન કરો એવું કૃત્ય કર્યું. જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે. ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી અને આની પણ અત્યારે LCBમાં ગુપ્ત ઇન્ક્વાયરી ચાલુ છે અને જો એમાં પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનશે તો નોટિફાઈડ એરિયામાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. કંપનીના ઓથોરાઇઝ્ડ અધિકારીએ ગઈકાલે ખાવડા પોલીસ સ્ટેશનમાં જે આ સ્ક્રેપનો માલ બળજબરીપૂર્વક ઉપાડી અને લઈ ગયા તે અનુસંધાને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની આગળની તપાસ LCB PSI સિહોલને સોંપવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ જ પુરાવા મળતા આરોપીને ગઈકાલે જ LCB તરફથી અટક કરવામાં આવેલ છે. ઇશાક નૂર મોહમ્મદ સમા કે જે ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે જેનામાં એ 6 થી 8 મહિના જેલમાં રહેલા. A ડિવિઝન પોસ્ટેમાં પણ એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. એના સિવાય એના વિરુદ્ધ અલગ અલગ 3 થી 4 ગુના મારામારીના, જાનથી મારી નાખવાની કોશિશના પણ ગુનાઓ દાખલ થયેલ છે. આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેને જાણ હતી કે પોલીસ મારા વિરુદ્ધ કાર્યવાહી કરશે એટલે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા જેણે અલગ અલગ વિડીયો પ્રસારિત કરેલ હતા.